નમસ્કાર ફ્રેન્ડ્સ, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં. આજે 17 જાન્યુઆરી 2019. આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના MCQ અને સાથે સાથે જીકેની પણ ચર્ચા કરીશું. તો આપને એક રિક્વેસ્ટ છે કે આપ જો નવા છો અમારી ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના MCQ. ક્વેશ્ચન: રાજ્યમાં ફ્લાવર શો 2019નું લોકાર્પણ કોના હસ્તે થયું? તો વિજયભાઈ રૂપાણી. ઓપ્શન ડી એ સાચો જવાબ છે. આપ ઇમેજમાં જોઈ શકો છો. આ ઇમેજ છે ફ્લાવર શો 2019 કે જેનું લોકાર્પણ તાજેતરમાં જ થયું છે વિજયભાઈ રૂપાણીના હસ્તે, જે એલિસ બ્રિજથી સરદાર બ્રિજ વચ્ચેના 1.8 કિલોમીટર અને 1.28 લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં 7.50 લાખ રોપાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ જે પ્રદર્શન છે તે 7 દિવસ સુધી યોજાશે, જે તારીખ 16 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી યોજાશે. પહેલાં આ પ્રદર્શન એ 10 દિવસ માટે યોજાતું હતું, પરંતુ આ વર્ષે આ જે ફ્લાવર શો છે 2019 તે 7 દિવસ માટે યોજાશે. સાથે સાથે વર્ટિકલ ગાર્ડન બનાવવા માટે લોકો જાણકારી મેળવી શકે તે માટે 10 પદ્ધતિઓ પણ બનાવવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશે સિંગલ યુઝવાળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો? તો જવાબ આવશે પુડુચેરી. ઓપ્શન સી એ સાચો જવાબ છે. સૌથી પહેલાં આપણે એ જાણીએ કે શું છે સિંગલ યુઝવાળા પ્લાસ્ટિક પર પ્રતિબંધનો મામલો અને શું છે એકલ ઉપયોગિતા પ્લાસ્ટિક. તો જો તમે પાણીની બોટલ ખરીદો છો અને તેમાંથી એકવાર પાણી પીધા પછી આપણે તેને ગમે તે ફેંકી દઈએ છીએ, એટલે કે પ્લાસ્ટિક એ સિંગલ યુઝ થયું, એટલે કે એકલ ઉપયોગિતા થઈ એ પ્લાસ્ટિકની. અને એ જ રીતે પાણીનું પાઉચ પણ, કોલ્ડ ડ્રિંક્સની સ્ટ્રોનો ઉપયોગ પણ એ જ રીતે એક જ વાર થાય છે અને પછી આપણે ફેંકી દઈએ છીએ. તો આ જે બધું પ્લાસ્ટિક છે તે સિંગલ યુઝ થાય છે તેનો, અને તેના પર તાજેતરમાં જ પ્રતિબંધ લગાવ્યો છે પુડુચેરીએ. આપ મેપમાં દેખો, પુડુચેરી એ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને પુડુચેરી અંતર્ગત 4 જિલ્લાઓનો સમાવેશ થાય છે. તે કયા કયા 4 જિલ્લાઓ છે આપ જોઈ શકો છો મેપમાં: પુડુચેરી, યમન, કરાઈકલ, માહે. આ 4 જિલ્લાઓ છે. વાત કરીએ આપણે પુડુચેરીના મુખ્યમંત્રીનું નામ શું છે? તો પુડુચેરીના મુખ્યમંત્રીનું નામ છે વી નારાયણ સ્વામી. જ્યારે પુડુચેરીના LG એટલે કે લેફ્ટિનન્ટ ગવર્નર છે કિરણ બેદી. હવે એક અન્ય વાત જાણીએ આપણે. આ જે માહે જે ડિસ્ટ્રિક્ટ છે તે ભારતનો સૌથી નાનામાં નાનો જિલ્લો છે માહે. સાથે સાથે વાત કરી દઈએ કે સૌથી મોટામાં મોટો જિલ્લો કયો છે? તો આપણા રાજ્યનો કચ્છ જિલ્લો છે, તે મોટામાં મોટો જિલ્લો છે ભારતનો. માહે, કરાઈકલ, પાંડિચેરી, યમન આ 4 જિલ્લાઓ છે પુડુચેરીમાં, અને તેનું કેપિટલ છે પુડુચેરી. ત્યાં વિધાનસભાની 30 સીટ આવેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ઇમર્જિંગ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની કેટલી સંસ્થાઓને સ્થાન મળ્યું છે? તો ભારતની 49 સંસ્થાઓને સ્થાન મળ્યું છે, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે. આ 49 સંસ્થાઓમાંથી 25 સંસ્થાઓ તો ટોપ 200માં સ્થાન મળ્યું છે. લંડનના ટાઈમ્સ હાયર એજ્યુકેશન પ્રમાણે 2019ની યાદીમાં સૌથી વધારે સંસ્થાઓ એ ચીન દેશની છે, અને જેની સિંગુઆ યુનિવર્સિટી એ ટોચનું સ્થાન મેળવ્યું છે. ચીનની સિંગુઆ યુનિવર્સિટીએ ટોચનું સ્થાન મેળવ્યું છે. ટોપ 5માં ચીનની 4 યુનિવર્સિટીનો સમાવેશ થયો છે. વાત કરીએ આપણે ભારતની, તો ભારતીય વિજ્ઞાન સંસ્થાને 14મું સ્થાન મળ્યું છે આ રેન્કિંગમાં, જ્યારે IIT બોમ્બે એ 27મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 2018માં ભારતની
42 સંસ્થાઓ હતી અને આ વર્ષે તેમાંથી વધીને લિસ્ટમાં 49 એટલે કે 49 સંસ્થાઓનો સમાવેશ થયો છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઉચ્ચ શિક્ષણ પર ડેટા એકત્રિત કરીને તેનું વિશ્લેષણ કરીને તેના પર રેન્કિંગ બહાર પાડે છે. પાલીતાણા બાદ ગુજરાત સરકારે કયા શહેરમાં નોનવેજ પર પ્રતિબંધ લગાવ્યો છે? તો તે શહેરનું નામ છે સોમનાથ. ઓપ્શન બી એ સાચો જવાબ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વેજ ઝોન બનાવવાની શરૂઆત કરી છે અને સોમનાથ એ હિન્દુઓનું પવિત્ર સ્થળ છે એટલા માટે ત્યાં નોનવેજ રેસ્ટોરન્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા. ફક્ત શુદ્ધ શાકાહારી ભોજનાલય ચાલુ રહેશે. ઈંડાના વેચાણનો પણ વિરોધ થઈ રહ્યો છે. આના પહેલાં વર્ષ 2006માં સોમનાથ જ્યારે જૂનાગઢ જિલ્લામાં હતું ત્યારે જિલ્લા કલેક્ટરે 500 મીટર ક્ષેત્રમાં નોનવેજના વેચાણનો પ્રતિબંધ લગાવ્યો હતો. અત્યારે વેજ ઝોન કેટલા વિસ્તારમાં બનશે તે નક્કી થયું નથી. અને આપણે હવે જાણીએ ગીર સોમનાથ જિલ્લા વિશે. આપ મેપમાં જોઈ શકો છો, આ છે ગીર સોમનાથ જિલ્લો કે જેની સરહદ જૂનાગઢ અને અમરેલી ફક્ત 2 જિલ્લા સાથે જોડાયેલી છે. ગીર સોમનાથ જિલ્લોની અંદર 6 તાલુકા આવેલા છે. કયા કયા 6 તાલુકા છે તે આપણે જાણીએ. સૌથી પહેલાં તો વેરાવર એ ગીર સોમનાથ જિલ્લાનું કેપિટલ છે. વેરાવર, ઉના, તલાલા, સૂત્રાપાડા, કોડીનાર અને ગીર ગઢડા આ 6 તાલુકા આવેલા છે ગીર સોમનાથ જિલ્લામાં. 15 ઓગસ્ટ 2013ના રોજ ગુજરાતમાં 7 નવા જિલ્લા બનેલા. તેમાં એક ગીર સોમનાથનો પણ સમાવેશ થતો હતો અને જે જૂનાગઢ જિલ્લામાંથી અલગ થયો હતો જિલ્લો ગીર સોમનાથ. એશિયાઈ સિંહોના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય માટે આ ગીર સોમનાથ જિલ્લો છે જે પ્રખ્યાત છે. તાજેતરમાં કયા દેશે પોતાનું નામ ઉત્તર મેસેડોનિયા ગણરાજ્ય રાખ્યું? કયા દેશે રાખ્યું? મેસેડોનિયા. ઓપ્શન ડી એ સાચો જવાબ છે. મેસેડોનિયાની સાંસદે આ પ્રસ્તાવ પારિત કરી દેવામાં આવ્યો છે અને મેસેડોનિયાનું નામ જે હતું તે હવે બદલીને ઉત્તર મેસેડોનિયા ગણરાજ્ય રાખવામાં આવ્યું છે. આપ મેપમાં દેખો, આ છે મેસેડોનિયા કન્ટ્રી કે જે સાઉથ ઇસ્ટર્ન યુરોપિયન કન્ટ્રી છે અને તેને તાજેતરમાં જ તેનું નામ બદલીને ઉત્તર મેસેડોનિયા ગણરાજ્ય રાખ્યું છે. મેસેડોનિયાનું કેપિટલ છે સ્કોપચે. કરન્સી છે મેસેડોનિયા દિનાર અને પ્રેસિડેન્ટનું નામ છે જી એવાનોવ. તાજેતરમાં કયા શહેરમાં પોલીસે સડક સુરક્ષા માટે રોબોટને સેવામાં સામેલ કર્યા છે? કયા શહેરમાં? ચેન્નઈ શહેરમાં. ઓપ્શન સી એ સાચો જવાબ છે કે તાજેતરમાં જ પોલીસે સડક સુરક્ષા માટે સેવામાં રોબોટનો પણ ઉપયોગ કર્યો છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે તે રોબોટનું નામ શું છે? તો તે રોબોટનું નામ છે રોડિયો. સ્પેલિંગ અહીંયા હું લખું છું, ધ્યાનથી જોઈ લો. ROADEO તે રોબોટનું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એશિયન કપ ગોલ્ડ મેડાલિસ્ટ શકીલ અહેમદે આમાંથી કઈ રમતમાં વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે? રોવિંગ. ઓપ્શન બી એ સાચો જવાબ છે. આપ ઇમેજમાં જોઈ શકો છો, આ છે શકીલ અહેમદ. એશિયન કપના ગોલ્ડ મેડાલિસ્ટ શકીલ અહેમદ એ કોલકાતામાં 40 વર્ષથી વધુ વર્ગના 1 લાખ મીટર દોડ પૂર્ણ કરીને ઇન્ડોર રોવિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તેમણે. શકીલે સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેની રેકોર્ડિંગ ઇન્ડોર રોવિંગ પીટ શરૂ કરી અને 10 કલાકમાં સિમ્યુલેટેડ અંતરની 1 લાખ મીટર આવરી લેવાની સીમાચિહ્ન તેમને પ્રાપ્ત કરી દીધી હતી અને આ રીતે તેમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે શકીલ અહેમદ.
નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આઈસીસીના નવા સીઈઓ તરીકે કોણ નિયુક્ત થયા છે? તો નિયુક્ત થયા છે મનોજ સહાની, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે. આપ ઇમેજમાં જોઈ શકો છો, આ છે મનોજ સહાની અને તે પોતાનો પદભાર જુલાઈ 2019થી સંભાળશે. ડેવિડ રિચર્ડસનની જગ્યાએ મનોજ સહાનીની નિમણૂક કરવામાં આવી છે આઈસીસીના નવા સીઈઓ તરીકે. આપણે જાણીએ કે આઈસીસીનું ફૂલ ફોર્મ શું થાય છે. આઈસીસીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, કે જેની સ્થાપના થઈ હતી 15 જૂન 1909. હેડક્વાર્ટર્સ આવેલું છે દુબઈ ખાતે. અચ્છા, આઈસીસીના પ્રેઝન્ટ ટાઈમમાં ચેરમેન કોણ છે? તો આઈસીસીના પ્રેઝન્ટ ટાઈમમાં ચેરમેન છે શશાંક મનોહર. 14 જાન્યુઆરીથી ચંડી મંદિરમાં ભારત અને કયા દેશ વચ્ચે ઇમ્બેક્સ 2018-19 નામનો સેના અભ્યાસ શરૂ થયો છે? ભારત અને કયા દેશ વચ્ચે? મ્યાનમાર વચ્ચે. એટલે કે ઓપ્શન એ સી સાચો જવાબ છે. ચંડી મંદિર એ હરિયાણા રાજ્યમાં આવેલું છે. ભારત અને મ્યાનમાર વચ્ચે જ્યાં ઇમ્બેક્સ 2018 અને 19 નામનો દ્વિપક્ષીય સેના અભ્યાસ શરૂ થયો છે. મ્યાનમાર એ ભારતનો પાડોશી દેશ છે. તો આપ મેપમાં દેખો, આપ મેપમાં જોઈ શકો છો, આ છે મ્યાનમાર દેશ, જે ભારતનો પાડોશી દેશ છે. અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે આપના માટે કે મ્યાનમારની સીમા ભારતના કયા કયા રાજ્યો સાથે જોડાયેલી છે? તો આપણે અહીંયા જોઈએ, ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્ય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ, આટલા રાજ્યો સાથે મ્યાનમારની બોર્ડર એ ભારત સાથે જોડાયેલી છે. મ્યાનમારનું કેપિટલ છે નેપિડો અને પ્રેઝન્ટ ટાઈમમાં મ્યાનમારના પ્રેસિડેન્ટ છે વિન મિન્ટ અને સ્ટેટ કાઉન્સિલર છે આંગ સાન સુકી. વડાપ્રધાનની જગ્યાએ મ્યાનમારમાં સ્ટેટ કાઉન્સિલર હોય છે. મ્યાનમાર એ ભારત દેશમાંથી વર્ષ 1935માં અલગ થયેલું, ત્યારે તેનું નામ હતું બર્મા. અચ્છા, અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બાકી રહી જાય છે આપણા માટે કે ભારતના 4 રાજ્યો સાથે તેની બોર્ડર જોડાયેલી છે: અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. તો કેટલા કિલોમીટર આ બોર્ડર છે? 1643 કિલોમીટર. 1643 કિલોમીટરની બોર્ડર એ જોડાયેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓસ્કાર વાઇલ્ડ એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે? ઓપ્શન એ સાચો જવાબ છે ગ્લેન ક્લોઝ. ગ્લેન ક્લોઝની પસંદગી કરવામાં આવી છે અને 21 ફેબ્રુઆરીના રોજ 14મા ઓસ્કાર વાઇલ્ડ એવોર્ડમાં તેમને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે 21 ફેબ્રુઆરી 2019ના રોજ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આ વિડીયો આપના માટે જો હેલ્પફુલ લાગતો હોય આપને તો કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે. અને ગઈકાલે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો વિડીયોના અંતમાં, તો તમામ સ્ટુડન્ટ્સે સાચો જવાબ આપ્યો છે અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સે ડિટેલમાં પણ જવાબ આપવા માટે ટ્રાય કરેલો છે. તે એક સારી બાબત છે. અને હવે આપણે જાણીએ કે આજનો ક્વેશ્ચન, પાલીતાણા બાદ ગુજરાત સરકારે કયા શહેરમાં નોન વેજ પર પ્રતિબંધ લગાવ્યો? અહીં આપ 4 ઓપ્શન જોઈ શકો છો. તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.